ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 6 પેશી. પેશીની અંદર આપણે વનસ્પતિ પેશી ભણીએ છીએ. વનસ્પતિ પેશીનો એક પ્રકાર વર્ધનશીલ પેશી એ આપણે જોયા. હવે વર્ધનશીલ પેશી પછી વનસ્પતિ પેશીનો બીજો પ્રકાર જેને આપણે સ્થાયી પેશી કહીએ છીએ. સ્થાયી પેશીને અંગ્રેજીમાં પરમેનન્ટ ટિશ્યુ કહે છે. નંબર 1, વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? વનસ્પતિની પહેલી પેશી વર્ધનશીલ પેશી, જે મૂળ, પ્રકાંડ, પર્ણ દરેકે દરેક જગ્યાએ હોય છે. પર્ણતલ, ગાંઠ બધી જગ્યાએ હોય છે. આંતરવિષ્ટ ગાંઠ ને બધે. તો ત્યાં આગળ કોષો નિર્માણ પામે છે એના દ્વારા. તો એનું શું થાય છે? નંબર 2, એ કોષો એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. જે કોષો વિભાજન પામી અને વધારો કરવાની, વિકાસ કરવાની, વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે, એ કોષો કામ કરતા કરતા એક બીજા કામ તરફ જાય છે, એક વિશિષ્ટ કાર્ય કરે છે અને એ દિશા ભટક્યાથી એની વિભાજન પામવાની ક્ષમતા ભૂલી જાય છે, ગુમાવી દે છે. અને વિભાજન પામવાની ક્ષમતા એની જતી રહે છે. એને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. એના એ જ કોષો છે. કોષો બદલાયા નથી, પણ દિશા ચૂક્યા. એક કામ કરવાનું કીધું હતું, એ કામની જગ્યાએ બીજા કામ તરફ ગયા. એટલે એમણે જે પણ કર્યું છે એ બધું સરસ જ છે, પણ અહીંયા આગળ એમનું કામ હતું વર્ધનશીલ પેશીના કોષો તરીકે. એનું કામ હતું વૃદ્ધિ અને વિકાસ પામવાનું. એ લક્ષ્યથી એ સહેજ દૂર ગયા, બીજું એક કામ કર્યું. બીજું કામ કરવાથી એમની જે આ વિભાજન પામવાની ક્ષમતા હતી એ જતી રહે છે. અને વિભાજન પામવાની ક્ષમતા જતી રહ્યા પછી જે કોષો બચે છે એ એક સ્થાયિત્વ, સ્થિરતા પ્રાપ્ત કરે છે અને એ સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. નંબર 4, આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ કે આકાર પ્રાપ્ત કરવાની જે ક્રિયા થાય છે એ ક્રિયાને વિભેદીકરણ કહે છે. એટલે અહીંયા વર્ધનશીલ પેશી વિભાજન ક્ષમતા ગુમાવી સ્થાયી પેશી બને છે. અને આ સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે એને વિભેદીકરણની ક્રિયા કહે છે. વર્ધનશીલ પેશીના કોષો એ વિભાજન પામી અને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. સ્થાયી પેશીનું નિર્માણ શેમાંથી થાય છે? તો વર્ધનશીલ પેશીના કોષોમાંથી જ થાય છે. કારણ કે શરીરમાં કોષો કંઈ બહારથી આવતા નથી. જે એક કોષ હતો એ જ કોષ વિભાજન પામી અને એની સંખ્યામાં વૃદ્ધિ કરે છે, ત્યારે એ વર્ધનશીલ પેશી, એનો સમૂહ જે થાય છે એને વર્ધનશીલ પેશી કહે છે. એ જ કોષમાંથી કેટલાક લોકો એક વિશિષ્ટ કામ કરવા માટે બહાર જાય છે અને એ જેવા પોતાના વર્તુળમાંથી બહાર જાય છે એવા એ લોકો વિભાજન ક્ષમતા ગુમાવી દે છે અને એક સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. તો પોતાના જૂથથી છૂટા પડે છે. અને આપણે કોષો બદલાતા નથી, કોષો એના એ જ છે, પણ પોતાના જૂથથી છૂટા પડે છે. અને જેવા છૂટા પડ્યા
એ સાથે છે. અહીંયા વસ્તુને સમજવાની છે, આ જ જીવન છે. જો એ સાથે છે તો એ વિભાજન પામી અને સતત વૃદ્ધિ કરે છે. પણ કોઈક કાર્યને લીધે એને કુદરતે બધાને અલગ અલગ કામ સોંપેલું છે. બધાએ કંઈ કાયમ જોડે રહેવાનું નથી. પણ છતાં આપણા કોષો જુદા જુદા કાર્યો કરી જુદી જુદી ક્ષમતાઓ ગુમાવી બીજી ક્ષમતા પેદા કરે છે અને પોતાનું કામ કરે છે. તો આને અહીંયાથી જુદો કર્યો, એને કીધું તારે આ કામ કરવાનું. એ કામ કરવા જતાં એણે એનું મૂળ લક્ષણ જે વિભાજન ક્ષમતા હતી એ ગુમાવી દે છે અને સ્થાયી થઈ જાય છે. આ પ્રકારે વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ, કોષોનું સ્થાયી સ્વરૂપ અને આકાર પ્રાપ્ત કરવાની જે ઘટના થાય છે, જે ક્રિયા થાય છે, એને વિભેદીકરણ. હવે આ સ્થાયી જે થઈ ગયું, સ્થિર થઈ ગયું, એને કોઈ ભેદી શકશે, એને કોઈ ભાગલા નહીં પાડી શકે. તો આપણે અહીંયા વિભાજન પામતા પામતા વૃદ્ધિ પામવાની છે, પણ એના પછી એક સ્થાયી સ્વરૂપ. કારણ કે બધા એક જ લાઈનમાં જશે એવું નક્કી નથી. બધા એક લાઈનમાં જશે કે એક જ પ્રકારે જીવન જીવશે એવું નક્કી નથી. તો જ્યાં પણ ગયા ત્યાં આગળ સ્થાયી પણ એવું સ્વરૂપ કે ત્યાંથી હવે કોઈ તમારા ટુકડા ના કરી શકે. તો વિભેદીકરણ, એનો કોઈ ભેદ કરી શકે. અભેદ્ય કિલ્લો, સ્થાયી એટલે અભેદ્ય કિલ્લા જેવી રચના એ થઈ જશે. વર્ધનશીલ પેશીના કોષો, હવે વર્ધનશીલ પેશીના કોષો તો વિભાજન પામે જ છે. એ વિભાજન પામી અને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. કારણ કે વર્ધનશીલનું કામ શું છે? જે જૂથ હતું સૌથી પહેલું, એનું કામ શું છે? વિભાજન પામવાનું અને નવા નવા સમૂહો પેદા કરવાના. એક સમૂહને આ કામ સોંપ્યું, બીજા સમૂહને આ કામ સોંપ્યું, ત્રીજા સમૂહને આ કામ સોંપ્યું. પણ જેવો એ સમૂહ મૂળ સમૂહથી જુદો પડે છે તો ત્યાં આગળ એ એની મૂળ ક્ષમતા, એનું અસલ જે લક્ષણ છે એ લક્ષણ ગુમાવી દે છે અને નવા લક્ષણો પ્રાપ્ત કરે છે. એના ગુણધર્મ બદલાઈ જાય છે. બરાબર? આપણે એમ કહીએ કે આપણો હિન્દુ ધર્મ એક સનાતન ધર્મ છે. તો હિન્દુ ધર્મની અંદર જે કીધું છે એમાંથી થોડું થોડું લઈ અને બીજા બધા સંપ્રદાયો, હિન્દુ ધર્મ છે પેલા સંપ્રદાયો છે. કોઈ કે અમે વૈષ્ણવ છે, કોઈ કે સ્વામિનારાયણ છે, કોઈ કે અમે જૈન છે, કોઈ કે આવા છે, તેવા છે, ફલાણા છે, ઢીકણા. આ બધા શું છે? સંપ્રદાય છે. મૂળ તત્વ જે છે એને એનાથી સહેજ દૂર જઈને કાર્યની દ્રષ્ટિએ, સ્થાન કે જગ્યાની દ્રષ્ટિએ એનો પ્રકાર થઈ જાય છે. કાર્ય કે સ્થાનની દ્રષ્ટિએ એનો પ્રકાર થઈ જાય છે. બરાબર? તો આ સ્થાયી પેશી સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ. તો નંબર 1, એક વનસ્પતિનું પ્રકાંડ લો. તમારા શિક્ષકની મદદથી તેના પાતળા છેદ લો. હવે એના માટે તમારે શિક્ષક જોઈએ. આપણે ત્યાં તો કોઈ શિક્ષક છે નહીં એટલે હવે તમારે જાતે જ કરવું પડશે. નંબર 2, હવે બધા છેદને સેફ્રેનિનથી અભિરંજક કરો. જ્યારે આપણે કોષની રચના ભણતા હતા ત્યારે મેં આવા અભિરંજકોના નામ કંઈક લખાયા હતા. કયા કયા અભિરંજકોના નામ લખાયા હતા ભાઈ? પેલા મિથિલિન, બ્લુ ને એ બધા કઈ ગયા? હા, અભિરંજકો આયોડિન, સેફ્રેનિન અને મિથિલિન બ્લુ. કોઈપણને કલર કરવા માટે આ 3 અભિરંજકોનો ઉપયોગ થાય છે. અને આ અભિરંજકો છે જે અંદરના કોષોનું કલર કરે છે, બહારનું નહીં. બહારનો કલર કરવા માટે તો લાલી લિપસ્ટિક, પફ પાવડર જે કરો એ.
હવે એક સ્પષ્ટ સારા છેદને સ્લાઇડ ઉપર આસ્થાપિત કરી ગ્લિસરીનનું એક ટીપું તેના પર મૂકો. હવે અહીંયા આસ્થાપન માટે ડુંગળીનો કોષ હતો ત્યારે હું પાણી લેતો હતો. આસ્થાપન માટે ડુંગળીનો કોષ લેતો હતો કે ગાલનો કોષ લેતો હતો ત્યારે હું પાણી લેતો હતો. હવે હું આસ્થાપન માટે બીજું તત્વ લઉં છું, ગ્લિસરીન. બરાબર. નંબર 3, એને કવર સ્લિપ વડે ઢાંકી દો. સ્લાઇડનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્ર વડે કરો. અહીંયા અવલોકન કરવાનું છે અને અવલોકનમાં કેવી રીતે અને શું કરવાનું. તો અવલોકનમાં શું કરવાનું છે તો કે વિભિન્ન પ્રકારના કોષોનો અભ્યાસ કરો. હવે શું કરવાનું તો કે તેના વિન્યાસ કે ગોઠવણીનું અધ્યયન કરો અને આકૃતિ 6.3 સાથે તેની તુલના કરો. હવે વિન્યાસ, આ વિન્યાસ શબ્દ એ આપણા શરીરમાં, પેલું પાંદડું લઈ લેતો, બીજે લઈને, આપણા શરીરમાં જેવી રીતે નસોનું જાળું છે, આપણે લોહી લઈ જતી નસોનું જે જાળું છે ને, એવી રીતે આ જે વનસ્પતિ છે એની અંદર પણ આ બધી શીરાઓ છે, રેસાઓ. તો આ એનો શીરા વિન્યાસ છે કે એના દ્વારા એ પાણી અને પોષક તત્વોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે. તો જે આપણે વનસ્પતિ, કોઈ પણ એક વનસ્પતિનું પ્રકાંડ લીધું, પ્રકાંડ એટલે આપણને ખબર છે કે થળિયું, પ્રકાંડ એટલે અને થળિયાનો એક છેદ લેવાનો છે. તો એની અંદર જે વિન્યાસ એટલે એની જે રેસાઓ, શીરાઓ જે છે, હવે આપણે નાના ધોરણમાં ભણી ગયા છે કે વનસ્પતિની અંદર મૂળથી ઉપર લઈ જતી જલવાહક પેશી આવેલી હોય છે અને ઉપરથી નીચે આવતી અન્નવાહક પેશી આવેલી હોય છે. કારણ કે ખોરાક પાંદડા બનાવે છે અને પાણી કોણ પીવડાવે છે? મૂળ પીવડાવે છે. હે, ખાવાનું ઉપરથી આવે છે અને પાણી નીચેથી આવે છે. ખોરાક તો પાંદડા બનાવે છે ને, તો એ ઉપરથી નીચે સુધી આવે છે. તો નીચે લાવવા માટે પાઇપલાઇન જોઈએ. કઈ આવે પાઇપલાઇન? કીધું તું ને, તારા પપ્પાને પૂછજો જઈ. અને મૂળ પાણી નીચેથી ઉપર તરફ લઈ જાય છે, તો કઈ પાઇપલાઇન આવે? તો એને નીચેથી ઉપર જાય છે એને જલવાહક, ઉપરથી નીચે આવે છે એને અન્નવાહક કહે છે. બરાબર. તો એની હવે તુલના કરો આકૃતિ 6.3 સાથે. હવે અહીંયા પ્રકાંડની જે સોટી છે, પ્રકાંડની જે સોટી એટલે માનો કે આ તમારું પ્રકાંડ છે, પણ એ પ્રકાંડ જો લીલું હોય તો તમે અહીંયાથી એનો ઉપરથી આ રીતે આમ પાતળો એકદમ છેદ લો. એ પાતળો છેદ લીધા પછી એને આ રીતે આસ્થાપન કરી અને તમે એને માઇક્રોસ્કોપથી જુઓ તો તમને શું દેખાય છે એ વસ્તુ અહીંયા જોવાની છે. ચલો નંબર 4. હવે નીચે આપેલા પ્રશ્નો પર વિચાર કરી અને અવલોકનને આધારે જવાબ આપો. તમે જે માઇક્રોસ્કોપથી જુઓ છો અને એ જુઓ છો એને તમારે આ આકૃતિ સાથે સરખાવવાની છે. તો એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. શું બધા જ કોષોની સંરચના સમાન છે? એટલે બધા કોષો અહીંયા સરખા દેખાય છે? હવે તમે જુઓ કે તમારી આકૃતિમાં 2 શિંગડાવાળો એક રાક્ષસ દેખાડ્યો છે. રાક્ષસ દેખાય છે, વનસ્પતિ છે ટણપા. વનસ્પતિ કોઈ દાડો રાક્ષસ હોય?
વનસ્પતિના પ્રકાંડનો છેદ છે તો આ જે છે એ તમને ઉપર જે બે શિંગડા બતાવ્યા છે એને પ્રકાંડ રોમ કહે છે. પ્રકાંડ રોમ. રોમ એટલે પ્રકાંડની રૂંવાટી. આપણા શરીરમાં રૂંવાટી હોય છે. અત્યારથી કેટલાક લોકોને મૂછો આવી ગઈ છે. એકચ્યુઅલી મૂછો છે? એ એકચ્યુઅલી છે ના. છોકરું જન્મેન તરત આમ પેલા રીંચ બચકું ભરી ગયું હોય એટલે આખા શરીરે પેલા વાળ વાળ હોય. તને ભર્યું હતું ને? તો પ્રકાંડ રોમ કે છે. ત્યાર પછી અંદર ગોળાકાર એક રચના છે, બરાબર? એ શ્લેષ્મ નલિકા પ્રકાંડ રોમને અડીને જે છે, આઈસ્ક્રીમનું પહેલું કવર ચોકલેટ ચિપ્સ એને ક્યુટિકલ કહે છે. અને ચોકલેટ આમે ક્યુટ હોય ને તો ક્યુટિકલ. ક્યુટિકલ પછીનું જે સ્તર છે, હવે એ સ્તર તમે જુઓ તો દરેક કોષોની ગોઠવણી અને આકારમાં થોડોક ફેર હશે. કોક લંબગોળ હશે, કોક આમ ખૂણાવાળું હશે, કોઈ લંબચોરસ હશે, કોઈ આખું ગોળ હશે, કોઈ અંડાકાર હશે, બરાબર? તો એ રીતે દરેક કોષો તમે જુઓ તો એના જે સ્તર છે, અધિસ્તર પહેલું, અધિસ્તરની નીચેનું સ્તર એને અધસ્તર કહેવાય. ત્યાર પછીનું સ્તર એટલે બાહ્યક. હવે આ કોષને અહીંયા આગળ તમે જુઓ તો તમે જ્યારે આડો કરો છો એને તો એ આટલા બધા કોષો હશે અહીંયા. આ આટલા બધામાંથી, ઘડિયાળના આટલા બધા કાંટામાંથી એક કાંટાને ઊભો કરીને અહીંયા આગળ જે બધા જુદા જુદા કોષો છે એમાંથી એકને ઊભો કરીને જોયો છે, બરાબર? એટલે તમે જ્યારે માઇક્રોસ્કોપથી આમ જોશો, બરાબર, ત્યારે આખું ગોળ ચકેડું દેખાશે. એમાં આવી તો બધી અસંખ્ય રચનાઓ હશે ચારે બાજુ ગોઠવાયેલી. એમાંથી એકને ઝૂમ કરીને જોવાનો છે, ઝૂમ કરીને, બરાબર? તો એ વસ્તુ અહીંયા જોવાની. તો બધા કોષોની રચના સમાન નથી. બાહ્યકના કોષો અલગ છે, અંતઃસ્તરના કોષો અલગ છે. ત્યાર પછી પરિચક્ર એટલે અંદર જે લાલ કલરનું દેખાય છે પરિચક્ર છે, જે પરીઓના દેશમાંથી આવેલું હોય એવું ચક્ર. ત્યાર પછી જો અંદર એકદમ ઝીણા ઝીણા કાંકરા જેવી રચના છે એ અન્નવાહક પેશી છે. અન્નવાહક પેશીની નીચે ટાઇલ્સો ગોઠવેલા છે, કે રૂપિયાની થપ્પીઓ છે, બરાબર? બ્રેડના ટુકડા છે લ્યા, તો એને એધા કહે છે, બરાબર? અને એના પછી ઊભી જે રચના છે એટલે પેલા આપણી મણકા ઘોડી આવતી હતી, ખબર છે? આંકડા ગણવા માટે. તો આ મણકા ઘોડી જેવી રચના છે એને અનુદારું કહે છે. હવે જુઓ, દરેક વનસ્પતિમાં દારૂ તો છે જ. અને એના પછી જે આસમાની કલરની નાની રચના છે એટલે આ મોટા મણકાની નીચેની તો એ આદિદારું. અનુદારું ને આદિદારું, દારૂના બે પ્રકાર. અહીંયા દારૂના પ્રકાર છે, એ ભાગનું નામ છે, બરાબર? એમ તો આપણે પેલું એક ફળ આવે છે જરદાળુ, જરદાળુ, એની અંદરથી દારૂ બને, બનાવવા જ બને, બરાબર? તો ત્યાર પછીની રચના છે વાહીપુલ. અને ત્યાર પછીની જે મોટા જે ચકેડા છે છેક અંદરની સાઈડે એ મજ્જા. અને આપણે ચેતાતંત્રના પાઠમાં ગયા વર્ષે ભણ્યા હતા કે મજ્જા એટલે લંબ મજ્જા. અને લંબ મજ્જા ક્યાં હોય? મગજનો એક ભાગ છે. અને મગજને હંમેશા સુરક્ષિત રાખવાનું કામ, તો અહીંયા જે ભાગને સુરક્ષિત રાખવાનો છે એ ક્યાં છે? સૌથી અંદર. જેને સાચવવાનો છે એને સૌથી અંદર, બરાબર? માનો કે તમારા ક્લાસનું આપણે વર્તુળ બનાવીએ, એક અભેદ્ય કિલ્લો, કારણ કે સ્થાયી છે ને, આ રચના સ્થાયી છે. તો તમારા ક્લાસની એક સ્થાયી રચના આપણે બનાવવી હોય તો એ સ્થાયી રચનામાં આપણે કેવી રીતે બનાવી શકીએ? તો ભાઈ સૌથી અગત્યનો પીસ એટલે તમારા બધાની મોટી બહેન કલ્પનાને આપણે વચ્ચે બેહાડી દઈએ, જે તમારું મગજ છે, બરાબર? એની આજુબાજુ પેલા
અમુક લોકોને બેસાડીએ, પછી એની આજુબાજુ એ ડાપણ ના કરે ને પેલી હેરાન ના કરે એટલા માટે પાછા નજર રાખવા માટે બીજું એક વર્તુળ કરીએ. એની આજુબાજુમાં સૌથી બહાર જે મજબૂત લોકો હોય એ સૌથી બહાર હોય, હે, કારણ કે જો બહારથી ઢીલા પોચા હોય તો સીધા અંદર ઘૂસી જાય ને. સૌથી મજબૂત લોકો ક્યાં હોય? સૌથી બહાર હોય. એ રીતે આપણે અહીંયા પણ એ જ વસ્તુ, આ જ વસ્તુને તમે ગોળાકારે વિચાર કરો, બરાબર, આ જ વસ્તુને તમે ગોળાકારે વિચાર કરો તો સૌથી અંદર મજ્જા છે. તો એક પ્રશ્ન, પહેલો પ્રશ્ન છે બધા કોષની સંરચના સમાન નથી. બીજો પ્રશ્ન છે કેટલા પ્રકારના કોષો જોવા મળે છે? તો અહીંયા નંબર આપી દો, 1 2 3 4 5. આજે આકૃતિ જે છે તો 16 પ્રકારના કોષો. હવે તમે વિચાર કરો, વનસ્પતિનું એક પ્રકાંડ થળિયું એક જ કોષમાંથી બનેલું, એના ખાલી પ્રકાંડમાં 16 પ્રકારના કોષો તો એના થળિયામાં છે. એટલે સીધી વસ્તુ કે એ 16 જાતના વિશિષ્ટ કાર્યો કરી શકે છે, 16 અલગ અલગ કામ કરી શકે છે, બરાબર. શું આપણે તેના કારણો પર વિચાર કરી શકીએ? આ 16 પ્રોબ્લેમ છે દાંતમાં, તો પેલા ડેન્ટલ કેર વાળાને ત્યાં જઈએ આપણે. તો આપણે વિચાર કરી શકીએ કે ભાઈ આ કોષો આવું કામ કેમ કરે છે, અથવા તો આ કોષો કેવી રીતે બન્યા, એવો વિચાર કરી શકીએ. અને કોષોના આટલા બધા પ્રકારો શું કરવાના? વનસ્પતિ એક છે, હા, મૂળ એક છે, બરાબર. તો એને આટલા બધા કોષના પ્રકારોની શું જરૂર? એક જ પ્રકારના કોષો, ખાલી વર્ધનશીલ પેશીના જ કોષો હોય ના ચાલે, એ લાંબી લાંબી થતી જાય, ના ચાલે. પણ આપણે માણસોમાં આપણે જેમ જેમ મોટા થઈએ ને એમ એમ કેટલાક આપણને કહેતા હોય છે ઘણી વખત ઘરના લોકો કે ભાઈ ખાલી કદ વધવાથી આપણે મોટા નથી થઈ જતા. જેમ જેમ કદ વધે ને એમ એમ બુદ્ધિ પણ વધવી જોઈએ, સમજ પણ વધવી જોઈએ, બરાબર. આવું કહે છે આપણને ઘરે બધા કે નહીં કહેતા? તો કારણો કેમ આટલા બધા કોષો જરૂરી છે. નંબર 5, આપણે મૂળના પણ આડા છેદ લઈ શકીએ. જેવી રીતે આપણે પ્રકાંડનો છેદ લીધો એવી રીતે મૂળના છેદ લો, અને મૂળના છેદ લઈ તથા બીજી વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પણ છેદ લઈને અભ્યાસ કરી શકાય. એટલે આ સ્થાયી પેશીના અભ્યાસ માટે તમે કોઈ પણ, જ્યારે આપણે સ્થાયી પેશીનું અભ્યાસ કરવાનો છે ત્યારે આપણે મૂળ અને પ્રકાંડ કોના કોના છેદ લેવાના? તો મૂળ અને પ્રકાંડના છેદ લેવાના. જ્યારે આપણે વર્ધનશીલ પેશીની જ્યારે પ્રવૃત્તિ કરતા હતા ત્યારે શું કરતા હતા? તો એના મૂળ જે છે એના મૂળને આપણે પાણીમાં નાખી અને કાપતા હતા. એકને કાપતા હતા, એકને નહોતા કાપતા. આ લોકો પેલું બ્યુટી પાર્લરમાં જઈને ટ્રીમિંગ કરાવે એ લે. હવે આ જે સ્થાયી પેશી જે છે એ વર્ધનશીલ પેશીમાંથી જ નિર્માણ પામેલી છે. એ સ્થાયી પેશી એનો એક પ્રકાર છે સરળ સ્થાયી પેશી, પરમેનન્ટ, એટલે સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુ. આપણે જ્યારે અંગ્રેજી ગ્રામર ભણતા હતા ને ત્યારે પેલા કાર્ડ આવતા હતા, ખબર? કયા કાર્ડ આવતા હતા? સિમ્પલ જો છે ને, લોકોને વર્તમાનમાં જીવવું જ નથી ગમતું, સીધું ભૂતકાળમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના કહેવાય અત્યારે હાલમાં? તો આવા બધા ટેન્સ આવતા હતા. તો હવે આ સરળ સ્થાયી પેશીને આપણે ભણીએ છીએ. કોષોના થોડાક સ્તરો, આજે સ્થાયી પેશીના કોષો જે બાજુમાં ગયા, જે બીજું કામ કરવા માટે જે ગયા, એના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી
એટલે કાર્ય શું કરશે? આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે અને જેને મૃદુતક પેશી કહે છે. તો સરળ સ્થાયી પેશી જે છે, સરળ સ્થાયી પેશી, એમાંથી એક બને છે મૃદુતક પેશી. અને આ મૃદુતક પેશી શું કરે છે? આધાર આપવાનું કાર્ય કરે છે. હવે તમે પડી જતા હોય અને કોઈ આપણને આધાર આપે તો સારું કહેવાય ને. આ વનસ્પતિઓ છે, બરાબર? એ વનસ્પતિ એકદમ પાતળું દાંડું હોય, ધારો કે આવું હોય, તો એ આમ ગમે ત્યાં નમી જાય, પડી જાય, બરાબર? પછી આપણે શું કરીએ છીએ? જેમ આપણે આ આસોપાલવ હતો એને ઉપર બાંધી દીધો, આપણે એને ઉપર બાંધી દીધો તો આપણે શું કર્યું? એને દિવાલનો આધાર આપી દીધો. તો એવું આધાર આપવાનું કાર્ય જે કરે છે એ મૃદુતક પેશી કહેવાય છે અને જે એક પ્રકારની સ્થાયી પેશી છે. તો મૃદુતક પેશીની વ્યાખ્યા, બરાબર? એટલે કાર્ય, મૃદુતક પેશીનું કાર્ય. ચલો, નંબર 2, આ મૃદુતક પેશી કેવી હોય છે? તો પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. નંબર 3, અને આ કોષો કેવા છે? તો કે જીવંત છે. કેવા છે? જીવંત છે. નંબર 4, અને તેઓ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી મૃદુતક પેશી, મૃદુ એટલે નરમ, હવે જે પોતે નરમ છે, જે પોતે પોચી છે, એ બીજાને આધાર આપવાનું કામ કરે છે. બોલો, મજબૂત લોકો બીજાને આધાર આપે તો સમજ્યા, પણ પોતે પોચી છે, નરમ છે, મૃદુ છે, પણ એ બીજાને આધાર આપવાનું કામ કરે છે. અને એ પાછી પોચી તો છે જ, પણ પાછી શિથિલ છે. શિથિલ એટલે એકદમ ઢીલી છે. અને એટલા માટે આપણે કહીએ છીએ હાવ ઢીલી પોચી છે. કેવી છે? પણ એ ઢીલી પોચી આખી જિંદગી પેલાને આધાર આપે છે કે નહીં? કશો પ્રોબ્લેમ હોય તો કે ચિંતા ના કરશો, હું બેઠી છું ને. તમારા મમ્મીઓ, તમારા પપ્પાઓને એવું કહે છે? કોઈ પ્રોબ્લેમ હોય તો કે હું બેઠી છું એવું કહે છે? એ ઢીલી પોચી પણ આખી જિંદગી પેલાને આધાર આપવાનું કામ કરે છે. તો આ ઢીલી પોચી છે એટલે એને ઢીલી પોચી સમજવું નહીં, કારણ કે એ જ તમને આધાર આપવાનું કામ કરે છે. તો અહીંયા વનસ્પતિમાં પણ એવું જ છે. ચલો, નંબર 5, આથી આ પ્રકારે પેશીના કોષો જે છે એની વચ્ચે ઘણો અવકાશ, હવે અવકાશ એટલે ખાલી જગ્યા, અવકાશ એટલે આપણે અણુરચનામાં જોયું હતું કે 2 કોષો એટલે 2 અણુઓની વચ્ચે જગ્યા હોય છે અને એ જગ્યામાં હવા અને પાણી 2 વસ્તુ ભરાઈ જાય. કારણ કે હવા અને પાણીને કોઈ રોકી ના શકાય, રોકાય? એ ગમે ત્યાં ભરાઈ જાય, બરાબર? તો અહીંયા અવકાશ હોય છે અને જે અવકાશ જે છે એ અવકાશને આંતરકોષીય અવકાશ, એટલે શબ્દ નીકળશે આંતરકોષીય અવકાશ કહે છે. નંબર 6, આ પેશી એ વનસ્પતિઓને આધાર આપે છે. આ પેશી વનસ્પતિઓને આધાર આપે છે અને પાછું શું કરે છે? તો કે ખોરાકનો સંગ્રહ પણ કરે છે. પોચી છે, ઢીલી છે, જગ્યા છે એની અંદર, તો જ્યાં જગ્યા હોય ત્યાં જ સંગ્રહ થાય ને ભાઈ. જ્યાં જગ્યા હોય ત્યાં જ કંઈક વસ્તુ મુકાય ને, સંગ્રહ ક્યાં થાય? જગ્યા હોય ત્યાં, બરાબર? તો ખોરાકનો સંગ્રહ કરે છે એટલે આધારે આપે છે, ખોરાકનો સંગ્રહ કરે છે, બરાબર?
તમે 1 કિલો બાજરી લાયેલી હોય, 1 ગુણ બાજરી લાયેલી હોય અને એને કીધું હોય કે એક ગુણ બાજરીમાં આખું વરસ કાઢવાનું છે, તો નીકળી જાય છે કે નહીં નીકળી જતું? પ્રોબ્લેમ થાય છે કશો? કેવું થાય છે કે 10 દાડામાં ગુણ પતી ગઈ એવું થાય છે? ચલો નંબર 7 નંબર, કેટલીક પરિસ્થિતિમાં આ મૃદુતક પેશી એક ક્લોરોફિલ ધરાવે છે. હવે ક્લોરોફિલ ધરાવે છે એટલે જે વસ્તુ ક્લોરોફિલ ધરાવે એ શું કરી શકે? તો કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે. બરાબર? અને આ ક્લોરોફિલ ધરાવવાથી શું કરે છે? અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી શકે. તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય શું કરવાનું? પોતાનો ખોરાક પોતાની જાતે બનાવવા માટે. તેથી તેને હરિત કણોતક કે નીલ કણોતક પેશી પણ કહેવામાં આવે છે. આ મૃદુતક પેશીનું બીજું નામ હરિત કણોતક અથવા તો નીલ કણોતક. તો તમને મૃદુતક પેશીની જગ્યાએ હરિત કણોતક અથવા તો નીલ કણોતક પેશી એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. બરાબર? નંબર 8, જલીય વનસ્પતિમાં, એટલે ઉદાહરણ, જલીય વનસ્પતિ એટલે કઈ? જે પાણીમાં ઉગતી વનસ્પતિઓ હોય એને જલીય વનસ્પતિ કહેવાય. તો જલીય વનસ્પતિઓમાં મોટા હવા કોટરો એટલે વાયુ માટેની જગ્યાઓ અથવા તો વાત કોટરો એ મૃદુતક પેશીના કોષોમાં હોય છે. અને આ વાત કોટરો શું કરે છે? તો આ વાત કોટરો એ જલીય વનસ્પતિઓને તરવા માટેનું તારક બળ, અને આ તારક બળને બીજા ભાષામાં શું કહેવાય છે? ઉત્પ્લાવક બળ આપે છે. નંબર 9, આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી પણ કહે છે. તો હજી એનો ફરી પ્રકાર આવ્યો. મૃદુતક પેશીના બીજો પ્રકાર હરિત કણોતક, નીલ કણોતક અને હવે વાયુતક. બરાબર? પણ એક જ પ્રકારની પેશી, તમે જુઓ, મૃદુતક પેશી જ છે, ઢીલી પોચી આધાર આપવાનું કામ કરે છે, ખોરાકનો સંગ્રહ કરે છે, ક્લોરોફિલ ધરાવતી હોય તો એની અંદર પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણથી પોતાની જાતે બનાવે છે. અને જો જલીય વનસ્પતિ હોય તો એની અંદર વાયુ કોટરો જો એની પાસે હોય, વાયુ કોટરો એટલે હવા ભરેલા ફુગ્ગા, વાયુ કોટરો. તો એ વાયુ કોટરો હોય તો એ વનસ્પતિને તરવા માટેનું તારક બળ, જેને ઉત્પ્લાવક બળ પણ કહે છે. એટલે મૃદુતક પેશીમાં ઉત્પ્લાવક બળ એટલે શું? તો એ તરવા માટેનું તારક બળ. આવું આપણને ખબર પડવી જોઈએ. બરાબર? અને આ તારક બળ ધરાવતી મૃદુતક પેશી છે એને વાયુતક પેશી કહે છે. શું કહે છે? વાયુતક પેશી કહે છે. નંબર 10, પ્રકાંડ અને મૂળની મૃદુતક પેશી જે હોય છે એ પોષક દ્રવ્યો અને પાણીનો પણ સંગ્રહ કરે છે. બરાબર? એટલે જે સ્થાનમાં આ મૃદુતક પેશી કઈ જગ્યાએ રહેલી છે એટલે સ્થાનના આધારે એનું કાર્ય. બરાબર? જો એ મૂળમાં હોય અને પ્રકાંડમાં હોય તો એ પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ કરે છે. બરાબર? નંબર 11, વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી એટલે કે સ્થૂલ કોણક પેશી. એટલે સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશીમાં મૃદુતક અને મૃદુતકના ભાગો હરિત કણોતક, નીલ કણોતક, વાયુતક અને હવે આવ્યું સ્થૂલ કોણક.
તો આ સ્થૂલકોણક પેશી જે છે એનું લક્ષણ શું? તો કે નમ્યતાનું. અહીં તમે જોઈ શકો છો કે વનસ્પતિ નમે છે. વનસ્પતિ નમે છે. એને તમે વાળી શકો છો. આમ સેતુર ખાવા માટે આમ કરીને આમ નમાઈ શકો છો. અને એ નમી જાય છે, તૂટી જતી નથી. કેમ? એ તૂટી જતી નથી, તો ઢીલી છે, પોચી છે, નમી જાય છે, હવા ભરેલા ફુગ્ગા હોય છે. બરાબર? આટલું બધું હોય છે, પણ તમારા માટે જ કામ નહીં ને. જો એ ના નમે અને તમારી જેમ આમનો આમ કડક ના કડક રહે તો આમ કરે કોઈ તો તૂટી જાય કે નહીં? પણ એ તૂટી નથી જતી, નમે છે. તો નમે છે એનાથી શું થાય છે? તૂટતી નથી. જ્યારે આપણે બધા શું કરીએ? હા, હું તો કઈ આમ કરું તો ના કરું તો કઈ નહીં, તૂટી જાવ. તો સ્થૂલકોણક પેશી એની અંદર નમ્યતાનો ગુણ, નમવાનો ગુણ. અને એટલા માટે તો પેલું કહે છે ને કે નમે એ સૌને આવું શેમાં કહે છે? ગુજરાતીની કહેવતમાં કહે છે. તો વિજ્ઞાનમાં ગુજરાતી ભણાવાય? ભણાવાય વિજ્ઞાનમાં ગુજરાતી? તો શેમાં ભણાવાય? અને મેં ભણાવ્યું તો શું લઈશ? શું કરી લઈશ? બોલ. હા, બસ તો પછી. તો વનસ્પતિમાં સ્થૂલકોણક પેશી આવી. નંબર 12. હવે આ સ્થૂલકોણક પેશી એ વનસ્પતિના વિવિધ ભાગો, પ્રકાંડ, પર્ણ એમાં તૂટ્યા વગર નમ્યતા આપે છે. અને તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. બરાબર? એક તો તૂટવા નહીં દેતી, અને જેવી તમે આમ નમાયેલી હોય અને જેવી છોડી દો એવી પાછી એને ફરીથી આધાર આપી દે છે કે બસ હવે સીધો થઈ જા. બરાબર? નંબર 13. આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં, એટલે આ સ્થૂલકોણક પેશી એ કઈ જગ્યાએ રહેલી છે? તો કે અધિસ્તરની નીચે. હવે તમે આકૃતિમાં જુઓ, અધિસ્તર ક્યાં છે? અહીંયા ક્યુટિકલની નીચે. બરાબર? આ ચોકલેટ ચિપ્સની નીચે અધિસ્તર છે. તો અધિસ્તરની નીચે પર્ણદંડમાં, પર્ણદંડ એટલે પ્રકાંડ, એમાં મેળવી શકીએ છે. નંબર 14. અને આ સ્થૂલકોણક પેશી જે છે, આ સ્થૂલકોણક પેશીના જે કોષો એ કેવા હોય છે? તો કે જીવંત હોય છે, લાંબા હોય છે, અને કોણીય બાજુ એટલે ખૂણા પાડતી જે બાજુ છે એ બાજુએ અનિયમિત રીતે મોટા હોય છે. અનિયમિત રીતે મોટા હોય છે. અને આ કોષોની વચ્ચે અવકાશ એટલે કે ખાલી જગ્યા ઓછી હોય છે. બરાબર? તો એક સરળ સ્થાયી પેશી આપણે જોઈ. એ સરળ સ્થાયી પેશીને જો એ આધાર આપવાનું કામ કરતી હોય તો એ મૃદુતક પેશી છે. એ મૃદુતક પેશી એકદમ ઢીલી હોય છે, પાતળી કોષ દિવાલવાળી, જીવંત હોય છે. એની અંદર જગ્યા વધારે હોય છે, જેને આંતરકોષીય અવકાશ કહે છે. અને એ પેશીમાંથી પાછા કેટલાક કોષો એ પાછા ખોરાક અને પાણીનો સંગ્રહ કરે છે. અને ખોરાક અને પાણીનો સંગ્રહ કરવા માટે એ ક્લોરોફિલ નામનું તત્વ, વનસ્પતિમાં પાંદડા પાસે ક્લોરોફિલ નામનું તત્વ હોય છે. અને ક્લોરોફિલ નામનું તત્વ હોય એટલે પ્રકાશ સંશ્લેષણનું કામ કરી શકે. પ્રકાશ સંશ્લેષણનું કામ કરે એટલે એની અંદર હરિતકણ અથવા તો નીલકણ હોય એટલે એને એના નામ પરથી હરિતકણોત્તક પેશી અથવા તો નીલકણોત્તક પેશી પણ કહેવાય છે. એમાંથી કેટલાક એવા હોય છે
કે જેમાં વાયુ કોટરો એટલે હવાના ફુગ્ગા હોય છે, તો એને વાયુતક પેશી કહેવાય છે. હવે કેટલીક એવી હોય કે જેમાં નમ્યતા નમી જવાનો ગુણ છે, તો એને સ્થૂલ કોણક પેશી કહે છે. અને આ સ્થૂલ કોણક પેશી એ જ્યાં ખૂણો પાડવાની જગ્યા હોય, એ ખૂણો પાડવાની જગ્યા પર થોડી મોટી હોય છે. ના, પેકઅપ પર ખૂણો પાડવાની જગ્યા પર એ મોટી હોય છે. બરાબર, આ સ્થૂલ કોણક પેશી છે. તો એક જ સરળ પેશીમાં કેટલા બધા પ્રકાર આવ્યા, તો એ દરેક પ્રકારને આપણે સરળ સ્થાયી પેશી, મૃદુતક, મૃદુતકની નીચે હરિત કણોતક, નીલ કણોતક, વાયુતક અને સ્થૂલ કોણક, એ રીતે એના ભાગ પાડી દેવાના અને એ રીતે આપણે લખવાનું છે. હવે અહીંયા આકૃતિમાં વિવિધ પ્રકારની સરળ પેશીઓ, જેને મૃદુતક પેશી કહે છે, એટલે એમાં A1 જે છે, A1 એ મૃદુતક પેશી છે. બરાબર, એ મૃદુતક પેશીનો અનુપ્રસ્થ છેદ, એટલે આ પેશીનો જે છેદ છે એ આ છેદ છે, એટલે આનો પણ છેદ લઈએ તો એનો આકાર આવો દેખાય. પછી અનુપ્રસ્થ છેદ, આયામ છેદ. બરાબર, એટલે અનુપ્રસ્થ ઊભો અને આડો. બરાબર, ઊભો છેદ અને આડો છેદ. બરાબર, ત્યાર પછી બીમાં, બી જે છે સ્થૂલ કોણક પેશી. હવે પેશીની રચના જોઈને જ તમને ખબર પડી જાય કે ખૂણાઓ દર્શાવે છે. આ બાજુ જે સ્ટાર જેવું બનાવ્યું છે ને, લાલ લીલું, તો એ સ્થૂલ કોણક પેશી. તો એનો પણ આડો ઊભો છેદ, અનુપ્રસ્થ અને આયામ છેદ. અને ત્યાર પછી ત્રીજી પેશી છે દ્રઢોતક, દ્રઢોતક પેશી. એનો પણ આડો ઊભો છેદ, એ તમને સીમાં બતાવ્યો છે. હવે હજી આપણી આ મૃદુતક પેશી એટલે કે સરળ સ્થાયી પેશી એ પૂરી થઈ નથી, એ પૂરી થઈ નથી. બરાબર, તો નંબર કયો આવશે? 12, 14 પછી 15 નંબર આવશે. હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી, જેને દ્રઢોતક પેશી કહેવામાં આવે છે. હજી પાછી આવી દ્રઢોતક. હવે નામ ઉપરથી જ આપણને ખબર પડે કે આ પેશી કેવી હોય, એકદમ દ્રઢ, મજબૂત. કેવી હોય? દ્રઢ અને મજબૂત. બરાબર, તો પેશીનો પ્રકાર છે દ્રઢોતક પેશી. નંબર 15 ની અંદર બી, આ પેશી વનસ્પતિને દ્રઢતા તેમજ મજબૂતાઈ આપે છે. નામ પ્રમાણે ગુણ હોય જ. જેમ મારું નામ નીરવ છે, તો હું એકદમ શાંત નહીં. શું હા, મેં ક્યારે તોફાન કર્યું? હા, તો બરાબર. આપણે ઉદાહરણ, હવે આ દ્રઢોતક પેશીનું ઉદાહરણ નાળિયેરની રેસાયુક્ત છાલ જોયેલી છે. તો નાળિયેરની રેસાયુક્ત છાલ એટલે નાળિયેરનું ઉપરનું છોડિયું. હો, અને અહીંયા કયું? લીલું નાળિયેર નહીં, હા, સૂકું નાળિયેર, પેલું કાયડે એવું. કોઈ દાડો તમે એવું જોયું કોઈ પિક્ચરમાં, આજે પેલું કઈડે એવું જે પેલું સૂકું નાળિયેર હોય છે, એની અંદર ભૂંગળી ગાલીને કોઈ પાણી પીધું? એમાંય પાણી તો હોય છે જ ને, પણ એમાં કોઈ ભૂંગળી નાખીને પાણી પીધું એવું સાંભળ્યું? એ લીલા નાળિયેરને જ પાણી અંદરથી પીશે. બરાબર, કેમ? તો કે કેવું હોય? સ્મૂધ હોય. કેવું હોય? સ્મૂધ. અને પેલું ખરબચડું હોય, કઈડે. બરાબર, પણ લીલા નારિયેળનું પાણી એ મીઠું હોય ને મોરું હોય, પણ પેલાનું સુકાઈ ગયેલું હોય. એનું આપણે જે શ્રીફળ કહીએ છીએ, શ્રીફળ,
બરાબર. તો એ શ્રીફળનું પાણી હંમેશા મોટા ભાગે કેવું હોય છે? મીઠું હોય છે ને કે મીઠું હોય છે? મીઠું હોય છે. બરાબર. તો નાળિયેરની રેસાયુક્ત છાલ એનું ઉદાહરણ છે. નંબર ડી, તે દ્રઢોત્તક પેશીની બનેલી છે. હવે ઈ, આ પેશીના જે કોષો હોય છે એ મૃત હોય છે. બોલો, કેવા કોષો? મરી ગયેલા કોષો. આપણે કોષ રચનામાં ભણી ગયા કે ખાલી વનસ્પતિ એક જ એવી છે જેના કોષો મર્યા પછી પણ કામ લાગે છે. બરાબર. અને એના આ મૃત કોષો, તમે જો કોષો મૃત છે દ્રઢોત્તક પેશીના, કેમ મરી ગયા છે? તો કે ભાઈ એની મૂળ લાઈન હતી વર્ધનશીલ પેશી, એમાંથી આમ ગયા, એમાંથી આમ ગયા, એમાંથી આમ ગયા, એમાંથી આમ ગયા, અને જેટલા દૂર ગયા એટલે ત્યાં જઈને મરી ગયા. કેમ? તો કે મૂળથી છૂટા પડી ગયા. તો આ કોષો મૃત હોય છે. નંબર ડી, ઈ પછી એફ, તે લાંબા અને પાતળા હોય છે કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ જે હોય છે, આ કોષ દિવાલને લિગ્નિનને લીધે જાડી હોય છે. આ લિગ્નિન શું છે? લિગ્નિન એ કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરે છે અને એના માટેનો એક રાસાયણિક પદાર્થ છે. હવે તમે વિચાર કરો, આપણે બહારથી કોઈક સિમેન્ટ ભૂલે ચૂકે હાથમાં લાગી ગયો હોય, બહારનો સિમેન્ટ હાથમાં લાગી ગયો હોય તો આપણે 10 વખત હાથ ધોઈએ છે, પણ પહેલાં તમારા શરીરના અંદરના કોષોમાં આવું સિમેન્ટ જેવું તત્વ છે, એને કેવી રીતે બહાર કાઢશો? બરાબર. તો સિમેન્ટ જેવો પદાર્થ છે. એફ પછી શું આવે? જી. જો કે આ પેશીના કોષોની કોષ દિવાલ એ જાડી હોય છે, જેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. તો અહીંયા કોષો મૃત હોય છે, આકાર એનો લાંબો પાતળો હોય છે, કોષ દિવાલ લિગ્નિનની બનેલી જાડી હોય છે, આંતરકોષીય અવકાશ હોતો નથી. આ પેશી ક્યાં જોવા મળે છે? તો એનું સ્થાન તો કે પ્રકાંડમાં, વાહીપુલની નજીક અને પર્ણોની શિરાઓમાં, તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હાજર હોય છે. અને આઈ એટલે એનું કાર્ય છે. આ દ્રઢોત્તક પેશી શું કામ કરે છે? તો કે વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. જે પોતે દ્રઢ છે, પોતે મજબૂત છે, તો પોતે મજબૂત હોવાથી એ વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. બરાબર. તો અહીંયા તમને ધ્યાનમાં આવશે કે આ દ્રઢોત્તક પેશી એ પણ શેની છે? તો કે મૃદુતક પેશી, જે ઢીલી પોચી છે એના જ ભાગો છે. બરાબર. આપણે એના ભાગ તરીકે ના લઈએ તો સરળ સ્થાયી પેશીના 2 ભાગ આપણે કરીએ, મૃદુતક અને દ્રઢોત્તક. એક ઢીલી પોચી છે, એક મજબૂત છે. ઢીલી પોચી જે છે એના 3 ભાગ, હરિતકણોતક અથવા નીલકણોતક, વાયુતક અને સ્થૂલકણો. દ્રઢોત્તક જે છે એ મજબૂત. પેલા શું કામ કરે છે? ઢીલી પોચી છે તોય આધાર આપી રાખે છે, સહેજ આમ ટેકો આપી રાખે. આના દ્રઢોત્તક તો મજબૂત બનાવવાનું જ કામ કરે. બરાબર. તો સરળ સ્થાયી પેશીને આ રીતે આપણે વહેંચી શકીએ. બરાબર. તો એ રીતે ત્યાર પછી એક પ્રવૃત્તિ છે, અને પ્રવૃત્તિમાં અહીંયા રિયો એટલે ટ્રેડેન્સ્કિયા. આ ટ્રેડેન્સ્કિયા નામનો એક છોડ છે. હવે એ છોડ મેં પોતે જોયો નહીં,
તો હું તમને કેવી રીતે બતાવીશ, બરાબર? પણ આપણે કંઈક સર્ચ મારીશું પેલા બ્યુગલ પર, હે આપણે ત્યાં બ્યુગલ છે ને, એ બ્યુગલ પર સર્ચ મારીશું